કિડનીનું આપણા શરીરમાં કાર્ય શું છે? કિડનીનું મુખ્ય કાર્ય શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરવાનું છે અને પાણી અને સોલ્ટ એટલે કે સોડિયમનું કંટ્રોલ કરવાનું છે. ડૉક્ટર, આ કિડની ફેલ થવાના રીઝન્સ શું હોઈ શકે? કિડની ફેલ થવાના અત્યારના સંજોગોમાં સૌથી કોમનસ્ટ રીઝન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. ઓકે. અને ત્રીજું મેટાબોલિક સિન્ડ્રોમ, જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મોટાપા. ડૉક્ટર, હવે હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે તમે કેવી રીતે નક્કી કરો કે આ પેશન્ટને ડાયાલિસિસની જરૂર છે અને આ પેશન્ટને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે? તમારું વજન ઓછું થતું જાય, ખાવાનું ઓછું થતું જાય, બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવે, હિમોગ્લોબિન ઓછું થતું જાય અને શ્વાસ ચડવાનું આવે. રાઈટ. આ બધા સિમ્ટમ્સ આવે અને આપણે કિડની ફેલ્યોરનું મેઝરમેન્ટ સિરમ ક્રિએટિનિન અને બ્લડ યુરિયા કરીને ટેસ્ટ છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે. એટલે બ્લડ યુરિયા જો એબ્સોલ્યુટલી 200 કરતાં વધારે હોય અને ક્રિએટિનિન 10 કરતાં વધારે હોય તો ડાયાલિસિસની જરૂર ગણી શકાય. અચ્છા. 14મી માર્ચ 2024 વિશ્વ કિડની દિવસ નિમિત્તે આપ અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગશો? હેલ્ધી લાઈફસ્ટાઈલ કે જેમાં મોટાપો નહીં થવા દેવો, ખોરાકની માત્રા ઓછી રાખવી, રાઈટ. જંક ફૂડ બને ત્યાં એવોઇડ કરવું, સોલ્ટનું પ્રમાણ ઓછું રાખવું. ડાયાબિટીસ ફેમિલીમાં હોય તો બધાએ નિયમિત તપાસ કરીને ડાયાબિટીસની તપાસ કરાવી, બ્લડ પ્રેશર રેગ્યુલરલી માપીને નિયમિત દવા લેવી અને બને ત્યાં સુધી પેઇન કિલર દવાનું સેવન ના કરવું કે જેના લીધે કિડની અચાનક ડેમેજ થઈ શકે છે. ઓકે.